નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમિર સ્ટાર 11 ચેમ્પિયન બન્યું છે। કેમ્પા 11 ને ફાઇનલમાં હરાવી ખિતાબ પર તેઓએ કબજો પ્રાપ્ત કર્યો। આમોદની ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રોમાંચની પરાકાષ્ઠાએ પહોંચી હતી। ટુર્નામેન્ટમાં પસંદગી પામેલી 8 ટીમોમાંથી આમિર સ્ટાર 11 અને કેમ્પા 11 ફાઇનલમાં પહોંચ્યા, જેમાં ફાઇનલના મુકાબલામાં આમિર સ્ટાર 11 ચેમ્પિયન બન્યું છે। ખાસ જ્યારે આ મેચ ખૂબ જ રોમાંચક બની રહી હોય ત્યારે ત્યાં બેઠેલા તમામ પ્રેક્ષકોએ પણ ખૂબ જ આ મેચને માણી હતી। મેચ પૂર્ણ થયા બાદ આયોજક મંડળ દ્વારા વિજેતા આમિર સ્ટાર 11ને શિલ્ડ અને રોકડ રકમનું ઇનામ એનાયત કર્યું અને ઉપવિજેતા કેમ્પા 11ને પણ શિલ્ડ તથા રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા। ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને બેસ્ટ પ્લેયર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ ડિસિપ્લિન ટીમ અને ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ જેવા વિશેષ પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પહેલા એક તબક્કામાં દિવાળી પર કરેલી, ત્યાર પછી બીજી શરૂઆત છે ત્યાં આ સિઝનમાં કરેલી છે। એટલું સરસ આયોજન કરેલું છે કે નવયુવાનોને જે તક ઊભી કરેલી છે તે આયોજકોને ખૂબ ખૂબ એને અભિનંદન આપવાને પાત્ર છે। જે નવયુવાનોએ કદાપી આવું ક્રિકેટ જોયું નથી અને કદાપી આવી રીતે રમેલા નથી, તે નવા નવયુવાનોને પ્રોત્સાહન આપીને આજે આમોદ પ્રીમિયર લીગની શરૂઆત કરેલી છે તે ખૂબ પ્રશંસાને પાત્ર છે। અને ફરીવાર આ રીતે આયોજન થાય, ખૂબ સરસ રીતે આયોજન થાય અને આ બધા નવયુવાનો એમાંથી જે ટેલેન્ટ અને શીખે એવી બધાને શુભકામનાઓ આપું છું અને ફરીવાર જીતેલી ટીમ અને અભિનંદન આપું છું। હારી ગયેલી ટીમે બી ખૂબ ખૂબ સાથ કર્યો, પણ કમનસીબે એ લોકો હારી ગયા। એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી, પણ ફરીવાર મહેનત કરી અને ફરીવાર એ પ્રયત્ન કરે જીતવાના, એવી એમને પ્રાર્થના કરું છું।